નમસ્કાર મિત્રો આજથી ટેકાના ભાવ માટે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે સરકાર દ્વારા મિત્રો મગફળી મગ અડદ અને મિત્રો સોયાબીન માટે તારીખ 1 સપ્ટેમ્બર 2025 થી લઈ અને 15 સપ્ટેમ્બર 2025 સુધી મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તો જે પણ ખેડૂત મિત્રોને ટેકાના ભાવે મિત્રો વેચાણ કરવાનું હોય તે ખેડૂત મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે। જે ખેડૂત મિત્રોને વીસી પાસે અરજી કરાવવી હોય તો ત્યાં પણ કરાવી શકે છે। જો કોઈ ખેડૂત મિત્રોને પોતાની રીતે રજીસ્ટ્રેશન કરીને અરજી કરવી હોય તો તે ખેડૂત મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર જઈ અને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે। બીજી વસ્તુ મિત્રો કે ઘણા બધા ખેડૂત મિત્રોના મેસેજ હતા કે શું ઈ સમૃદ્ધિ પોર્ટલ પરથી મોબાઈલમાંથી ઓનલાઈન અરજી થઈ શકે। તો હા મિત્રો હું અત્યારે જે આ વિડિયો બનાવી રહ્યો છું તે મિત્રો મોબાઈલમાંથી જ હું બનાવી રહ્યો છું તો મોબાઈલમાંથી પણ તમે મિત્રો આ રીતે ઓનલાઈન અરજી કરી શકો છો। તો સૌપ્રથમ મિત્રો તમારે આ વેબસાઇટ ખોલવાની રહેશે। વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક પણ આપેલી છે તેના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઓપન કરી શકો છો। ત્યારબાદ મિત્રો તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે જેમાં મિત્રો તમને સૌપ્રથમ ઓપ્શન દેખાય ફાર્મર લોગિન તેના પર ક્લિક કરવાનું રહેશે અથવા તો મિત્રો તમે ડાયરેક્ટ ફાર્મર રજીસ્ટ્રેશન નામનો એક ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરશો તો પણ ચાલશે। બે માંથી કોઈ પણ એક જગ્યાએ મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે। આપણે ફાર્મર રજીસ્ટ્રેશન પર મિત્રો ક્લિક કરીએ તો ત્યારબાદ મિત્રો તમને આ રીતે એક સ્ક્રીન જોવા મળશે જેની અંદર તમારે મિત્રો અહીંયા તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે। આ જે કેપ્ચા કોડ દેખાય છે તે મિત્રો તમારે અહીંયા નાખવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો આ સાચાનું જે બટન છે આ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક 6 આંકડાનું મિત્રો ઓટીપી જશે। તો આપણે હવે વિગતો ભરી લઈએ તો મિત્રો મોબાઈલ નંબર નાખીને ક્લિક કર્યા બાદ સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે જેમાં તમે ઓટીપી થી પણ લોગિન કરી શકશો અને જો તમારે પાસવર્ડ ક્રિએટ કરવો હોય તો તેનાથી પણ લોગિન કરી શકશો। આપણે મિત્રો ઓટીપી થી લોગિન કરીશું તો મિત્રો ત્યારબાદ તમારે મિત્રો ઓટીપી નામના બટન પર ક્લિક કરવાનું રહેશે જેથી મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક 6 આંકડાનું ઓટીપી જનરેટ થશે। તો મિત્રો ઓટીપી લખ્યા બાદ તમારે લોગિન બટન પર મિત્રો ક્લિક કરવાનું રહેશે તો મિત્રો ત્યારબાદ સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે જેમાં મિત્રો અહીંયા સૌપ્રથમ તમારે તમારું નામ લખવાનું રહેશે। અહીંયા મિત્રો તમને તમારો મોબાઈલ નંબર ઓલરેડી જે નાખેલો હશે તે બતાવશે। અહીંયા મિત્રો તમારે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ મિત્રો વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું રહેશે જેથી તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી જશે અને તે ઓટીપી મિત્રો અહીંયા તમારે નાખવાનો રહેશે। ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ વેરીફાઈડ બતાવશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે રાજ્ય પસંદ કરવાનું રહેશે ગુજરાત અને અહીંયા મિત્રો તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે। અહીંયા મિત્રો તમારે તાલુકો પસંદ કરવું અને અહીંયા તમારા ગામનું મિત્રો નામ પસંદ કરવું જેથી મિત્રો અહીંયા તમને તમારી જે લાગુ પડતી હશે તે એપીએમસીના નામ મિત્રો અહીંયા તમને જોવા મળી રહે છે જેમાંથી મિત્રો તમારે તમારી જે લાગુ પડતી એપીએમસી હોય તે મિત્રો અહીંયાથી પસંદ કરવી। ત્યારબાદ નીચે મિત્રો તમને જે તે વસ્તુ એટલે કે પાકોના નામ જોવા મળશે તો તમારે કઈ કઈ વસ્તુ માટે મિત્રો રજીસ્ટ્રેશન કરવાનું હોય તે અહીંયાથી મિત્રો તમે ક્લિક કરી શકો છો। જેમ કે તમારે જો મગફળી માટે કરવું હોય તો આ ગ્રાઉન્ડ નટ છે તેના પર ક્લિક કરવું। સોયાબીન માટે આ સોયાબીનનો ઓપ્શન છે। ઉડદ માટે મિત્રો અહીંયા બ્લેક ગ્રામ એટલે કે ઉડદ પર ક્લિક કરવું। મૂગ એટલે કે મગ માટે ગ્રીન ગ્રામ ઉપર ક્લિક કરવું। તો આ રીતે તમારે જે પણ ટેકાના ભાવ માટે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું હોય તે મિત્રો અહીંયાથી તમે આ રીતે ટીક કરીને પસંદ કરી શકશો। આ રીતે મિત્રો તમે ટીક કરીને મિત્રો પસંદ કરી શકશો। ત્યારબાદ નીચે મિત્રો તમારે આ એક ચેકબોક્સ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો અહીંયા જે સેવ નામનો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી તમામ તમારી જે બેઝિક ડિટેલ છે તે મિત્રો સેવ થઈ જશે। તો મિત્રો આગળની જે સ્ક્રીન છે તે તમને આ રીતે જોવા મળશે જેમાં તમને સૌપ્રથમ તમારી બેઝિક ડિટેલ જોવા મળશે જે મિત્રો તમે અગાઉ ડિટેલ ભરી કરી છે જેના કારણે બધી ડિટેલ મિત્રો નીચે આવી જશે। તમારે ફક્ત ફાર્મર કેટેગરી એડ કરવાની રહેશે અને તે સિવાય તમારું જે સરનામું હોય તે મિત્રો તમારે લખવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારે બેંક ડિટેલ ભરવાની રહેશે। તો આપણે બેંક ડિટેલ નામના ઓપ્શન પર ક્લિક કરીએ તો ત્યાં મિત્રો સૌપ્રથમ તમારે તમારો એકાઉન્ટ હોલ્ડરનું નામ અહીંયા લખવાનું રહેશે। જેના નામે અરજી કરતા હોય તેનું નામ અહીંયા મિત્રો આઈએફએસસી કોડ લખી અને ફેચ બટન પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા બ્રાન્ચ નામ અને બેંકનું નામ મિત્રો ઓટોમેટિક આવી જશે। અહીંયા મિત્રો તમારે બેંક એકાઉન્ટ નંબર લખવાનો રહેશે અને અહીંયા મિત્રો ફરીથી બેંક એકાઉન્ટ નંબર તમારે લખવાનો રહેશે।
અહીંયા મિત્રો તમારે જે તે બેંકની તમે વિગતો ભરો તેની મિત્રો પાસબુક અહીંયા તમારે અપલોડ કરવાની રહેશે, જે તમે પીડીએફ ફોર્મેટ અથવા તો મિત્રો જેપીજી ફોર્મેટની અંદર પણ અપલોડ કરી શકો, એટલે કે ઇમેજ પણ અપલોડ કરી શકો। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે એડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ક્લિક કર્યા બાદ મિત્રો તમારી જે બેંક ડિટેલ હશે તે નીચે મિત્રો અહીંયા એડ થઈ જશે। અહીંયા તમને તમારી ડિટેલ જે તમે એડ કરશો તે તમામ ડિટેલ તમને ત્યાં નીચે જોવા મળશે, જેનું મિત્રો સ્ટેટસ તમને પેન્ડિંગ જોવા મળશે। તો ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે, તેનું જે સ્ટેટસ હશે તે મિત્રો પેન્ડિંગ હશે। ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। જ્યારે મિત્રો સબમિટ બટન પર ક્લિક કરશો ત્યારે જે તમારું પેન્ડિંગ સ્ટેટસ છે તે મિત્રો એક્સેપ્ટેડ એવું બતાવશે તમને। જો તમે મિત્રો અહીંયાથી સબમિટ બટન પર ક્લિક નહીં કરો તો જ્યારે તમે ઓનલાઈન અરજી કરવા જશો ને ત્યારે તમને તે ડિટેલ ત્યાં જોવા નહીં મળે। તો ફરજિયાત એડ બટન ઉપર ક્લિક કર્યા બાદ ફરજિયાત મિત્રો તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તેવી જ રીતે મિત્રો તમારે લેન્ડ ડિટેલ ભરવાની રહેશે। તો મિત્રો લેન્ડ ડિટેલની અંદર પણ ઉપર તમને તમારું નામ, ગામનું નામ, તાલુકો, જિલ્લો બધું બતાવશે। અહીંયા તમારે ખાતા નંબર લખવાનો રહેશે। ત્યારબાદ વેરીફાય બટન પર ક્લિક કરી અને મિત્રો અહીંયા સર્વે નંબર લખવાનો રહેશે। ત્યારબાદ અહીંયા મિત્રો તમારે એડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને એડ બટન પર ક્લિક કર્યા બાદ નીચે તમને મિત્રો જમીનની વિગતો જોવા મળશે। તમને મિત્રો જમીનની વિગતો જોવા મળે ત્યારબાદ તમારે ફરીથી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી તમને મિત્રો અગાઉ જે પેન્ડિંગ સ્ટેટસ બતાવતું હશે તે ફરીથી મિત્રો એક્સેપ્ટેડ થઈ જશે। એટલે કે મિત્રો તમારે એક વખત એડ બટન દબાવ્યા બાદ જેટલી પણ જમીન એડ કરવી હોય તેટલી અહીંયાથી તમે કરી શકશો। તમારે એક સાથે તમામ જમીન એડ કરી દેવાની છે। એડ કર્યા બાદ તમારે મિત્રો સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। જો તમે મિત્રો સબમિટ બટન પર ક્લિક નહીં કરો તો જ્યારે તમે ઓનલાઈન અરજી કરવા જશો ત્યારે મિત્રો તમને અહીંયા જમીન જોવા નહીં મળે। તો ફરજિયાત મિત્રો જેટલી પણ તમારે જમીનની સર્વે નંબર એડ કરવા હોય તેટલા તમે વારાફરથી એડ કરી દો। ત્યારબાદ ફરજિયાત મિત્રો સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો આપણે આ ત્રણ વિગતો સૌપ્રથમ ભરવાની રહેશે। તો મિત્રો વિગતો ભરાઈ ગયા બાદ તમને અહીંયા જે ત્રણ ડોટ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કર્યા બાદ મિત્રો આ રીતે તમને એક ફાર્મર ડિટેલનો ઓપ્શન જોવા મળશે, જેમાં તમને મિત્રો એક અહીંયા એરો જોવા મળશે, જે એરો પર ક્લિક કરવાનું રહેશે। તો ક્લિક કર્યા બાદ તમને મિત્રો અહીંયાથી સ્કીમ સિલેક્શન પસંદ કરવાનું જણાવશે। જે બીજા નંબરનો ઓપ્શન દેખાય છે સ્કીમ સિલેક્શન, આ મિત્રો તમારે પસંદ કરવાનું રહેશે। તો સ્કીમ સિલેક્શન પસંદ કર્યા બાદ એક અલગ વિન્ડો મિત્રો આ રીતની ઓપન થશે, જેમાં સૌપ્રથમ જે તમારું સ્ટેટ છે તે મિત્રો ઓટોમેટિક પસંદ કરેલું જ આવશે। અહીંયા મિત્રો તમારે વર્ષ પસંદ કરવાનું રહેશે। અહીંયા સીઝન પસંદ કરવાની રહેશે। ખરીફ વર્ષ 2025 સીઝન ખરીફ પસંદ કરવાની રહેશે અને અહીંયા મિત્રો તમારે સ્કીમ એટલે કે જેની અંદર અરજી કરવાની હોય તે સ્કીમ મિત્રો પસંદ કરવાની રહેશે। આપણે મિત્રો અહીંયા યર પર ક્લિક કરીએ તો કંઈ બતાવતું નથી, કદાચ ટેકનિકલ કારણોસર હાલમાં મિત્રો અહીંયા કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે, જેના કારણોસર ડેટા જોવા મળતો નથી। આજે જ મિત્રો રજીસ્ટ્રેશન ચાલુ થયેલ, કદાચ આપણે 1-2 દિવસ રાહ પણ જોવી પડે। તો આ વિડીયોને મિત્રો આપણે અત્યારે અહીંયા રાખીશું। આ વિડીયોને મિત્રો આપણે ભાગ 1 તરીકે નામ આપીશું અને જ્યારે મિત્રો અહીંયા બધું ડેટા બતાવવાનું ચાલુ થશે ત્યારે મિત્રો હું આ વિડીયોને અહીંયાથી કન્ટિન્યુ કરીશ અને ભાગ 2 ની અંદર આગળ તમારે મિત્રો શું પ્રોસેસ કરવાની હોય છે તે જણાવીશ। તે પહેલા મિત્રો તમને એક બીજી વસ્તુ બતાવી દઉં કે અરજીનું તમારે સ્ટેટસ ચેક કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો। તો મિત્રો ફરીથી આપણને જે 3 ડોટ દેખાય તેના પર ક્લિક કરીશું। તેમાં આપણને મિત્રો એક એપ્લિકેશન સ્ટેટસ કરીને ઓપ્શન જોવા મળશે, જેની ઉપર આપણે ક્લિક કરીશું, જેથી મિત્રો અહીંયાથી તમને એપ્લિકેશનનું જે સ્ટેટસ હોય તે જોવા મળશે। આપણે સૌપ્રથમ વર્ષ પસંદ કરીએ 2025, ત્યારબાદ સીઝન પસંદ કરીએ ખરીફ અને અહીંયા મિત્રો સ્કીમ પસંદ કરીએ। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મિત્રો સ્કીમ બતાવે છે કે PSS ગ્રાઉન્ડ નટ એટલે મગફળી માટે પ્રોક્યુમેન્ટ ખરીફ 2025। અહીંયા બ્લેક ઉરદ, સોયાબીન અને મિત્રો મગ, ગ્રામ મૂંગ એટલે કે મગ તો અહીંયા મિત્રો તમને સ્ટેટ્સની અંદર બતાવે છે, પરંતુ જ્યારે તમે અરજી કરવા જાવ ત્યારે કોઈ ટેકનિકલ કારણોસર હાલમાં મિત્રો ત્યાં બતાવતું નથી। તો તેના માટે આપણે રાહ જોવાની રહેશે। જ્યારે પણ મિત્રો આગળની પ્રોસેસ શરૂ થશે ત્યારે હું તમને ફરીથી વિડીયો બનાવીને બતાવીશ।